શું છે? બસ ભાઈ, શાંતિ ચાલે છે. અરે તે સાંભળ્યું? શું? અરે આપણી બાજુની સોસાયટીનું. ના, શું થયું? અરે પેલા અશોકભાઈ છે ને, એમના ઘરે એક ડિલિવરી બોય આવ્યો. બિચારા ભાભીએ ઘરે એકલા, 5 વર્ષનું છોકરું બી એકલું. પાણી પીવાના બાને ઘરમાં ઘૂસ્યો. બિચારા ભાભીને મારી નાખ્યા અને છોકરાને ના છોડ્યું. અને પછી બધું લૂંટીને જતો રહ્યો. હે ભગવાન. આપણે નોકરી કરવી કે પછી આ બધું સંભાળવું? એ જ તો. આ લોકો પૈસા કમાવા માટે કેટલી હદ સુધી જાય છે. શું કરીએ? કંઈ નહીં, તું તારું અને તારા પરિવારનું ધ્યાન રાખજે. વિચારવાના ગોટાળે ના ચડતો. તારી તો પાછી વિચારવાની આદત બહુ ખોટી છે. ચલ મળીએ. સારું. अचानक यहाँ पर आप देखेंगे ये राहुल गांधी की गाड़ी को कहाँ पर એક આશ્ચર્યજનક ઘટના સામે આવી રહી છે. દેવનગરી નામની સોસાયટીમાં 5 લોકોની હત્યા અને લૂંટનો બનાવ બન્યો છે. સોસાયટીના સીસીટીવીમાં એક ડિલિવરી બોયનો ફેસ ઝડપાયેલ છે. આ ફેસને ધ્યાનથી જુઓ અને તમને જ્યાં પણ દેખાય કે તરત જ સ્ક્રીન પર લખેલ નંબર પર પોલીસને જાણ કરો. મિકેશ, શું વિચારી રહ્યો છે? અરે બોસ મને જોબ પરથી નીકાળી દેશે તો? અરે એમ કોઈ થોડી જોબમાંથી નીકાળે. વધુ ના વિચાર, તું તારે શાંતિથી કામ કર. ચલ મળીએ છીએ પછી. હા, દુનિયા ક્રૂર છે અને આપણી આજુબાજુ ઘણી બધી નકારાત્મક બાબતો બની રહી છે. પરંતુ વધારે પડતા વિચારો કરવાની જરૂર નથી. આપણે સકારાત્મક વિચારધારા રાખવી જોઈએ. હેલ્મેટ પહેરો અને ટ્રાફિક પોલીસના તમામ નિયમોનું પાલન કરો. જો મિકેશના માથા પર હેલ્મેટ હોત તો કદાચ તે જીવતો હોત.